પશ્ચિમ બંગાળની અંદર ફરી એક વખત ગેંગરેપની ઘટના સામે આવી છે। કોલકાતાની લો કોલેજની અંદર ગેંગરેપનો ભોગ બનેલી યુવતીના મેડિકલ રિપોર્ટની અંદર રેપની પુષ્ટિ થઈ છે। ટાઉન પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પીડિતાના શરીર પર બળજબરી કરવી સહિત ઈજા થઈ હોવાના નિશાન છે અને તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાની પણ પુષ્ટિ થઈ ગઈ છે। દુષ્કર્મના ત્રણેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। શુક્રવારે કોર્ટે ગેંગરેપ કેસના ત્રણેય આરોપીને 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં ધકેલ્યા છે। પોલીસે 26 જૂને 2 આરોપીની અને શુક્રવારે સવારે ત્રીજા આરોપીની ધરપકડ કરી। તો આ તરફ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ આ ઘટના અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। બેનર્જીએ કહ્યું, જ્યારે કોઈ મિત્ર જ તેના મિત્ર પર બળાત્કાર કરે ત્યારે શું કરીએ। આ ઘટના 25 જૂનના રોજ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પરના ગાર્ડ રૂમની અંદર બની હતી। આરોપીઓ મનોજીત મિશ્રા, ઝેબ અહેમદ અને પ્રમિત મુખર્જી છે અને જેમની ધરપકડ કરી અને તપાસ પણ તંત્ર દ્વારા કરાઈ રહી છે। ત્યારે મનોજ મિશ્રા મુખ્ય આરોપી છે અને કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે, જ્યારે ઝેબ અને પ્રમિત એ કોલેજના વિદ્યાર્થીઓ છે, અભ્યાસ કરી રહ્યા છે। અગાઉ કોલકાતાની અંદર મેડિકલ કોલેજમાં દુષ્કર્મની ઘટનાને લઈ અને દેશભરમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્યારે વધુ એક ગેંગરેપની ઘટના સામે આવતા જ કલકત્તાની અંદર ભાજપ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે।